હેલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સવાર પડી ગઈ છે અને હવે આપણે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આ છે કંઈક સવારનો વ્યૂ, મોર્નિંગ વ્યૂ. પછી જુઓ કેટલા બકરા ઊભા છે. કેટલા, હા, અહીંયા છે આપણી ગાય જે ચરો ખાઈ રહી છે. અહીંયા છે ગાય માટેનું નીણ, જોઈ શકો છો તમે. ને હવે આપણે જવાનું છે અહીંયાથી રાપર નોકરી પર, અને રાપર જઈ અને દરરોજની જેમ આપણું કાર્ય કરવાનું છે. તો મિત્રો, આપણે અંતરે જઈ રહ્યા છીએ રાપર માટે. આઈ ડોન્ટ નો કે તમને અવાજ આવે છે કે નથી આવતો, પણ આપણે આરામથી જઈ રહ્યા છીએ. આપણે રસ્તા આવી રહ્યો છે કે નથી આવી રહ્યો, પણ કોશિશ કરી કે તમને બતાવી શકું. સામે એક નાનકડું ગામડું છે. મિત્રો, રસ્તામાં જઈ રહ્યા છે. ઠંડી ખૂબ વાઈ રહી છે યાર, બહુ ટાઢ છે. ફાઇનલી પહોંચી ગયા છીએ રાપર સિટીમાં. હા, તમે જોઈ શકો સિટીનો વ્યૂ. ખાતર વેચાઈ રહ્યો છે ને બહુ લાઈન. રાપર દુકાનમાં પહોંચી અને ત્યારબાદ દુકાનમાં સાફ સફાઈ કરી. અને સાફ સફાઈ કરી તો ગ્રાહક આવી ગયા. તો ગ્રાહકને બતાવવા માટે નીકળી ગયા, રોજનું કામ કરવા માટે. હેલો મિત્રો, તો થઈ ગયો તો બપોરનો ટાઈમ અને આપણે આવી ગયા હતા જમવા માટે. તો ચાલો, બપોરનો ટાઈમ બતાવવાનું કારણ એ કે તમને વળી એમ લાગે કે સવારનું બતાવ્યું ને ડાયરેક્ટ બપોરનું સ્કીપ ને વળી સાંજનું બતાવ્યું, એટલે બપોરનું ભેગું બતાવી દીધું છે. તો જમી અને હવે પાછા આપણે રિટર્ન જશું, ત્યારે મળશું રસ્તામાં. ને હાલ આપણે કામ પર છીએ, એટલે કામનો વિડીયો અત્યારે થોડા દિવસ નહીં બતાવીએ. આપણે નોકરી રજા પડી ગઈ છે, આપણે જઈ રહ્યા છીએ ઘાટ તરફ. મિત્રો, ગાડી ચાલુ થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે બજારમાં. થોડા કામથી બજારમાં જવાનું છે, તો બજારમાં જઈ કામ પતાવી પછી આપણે આ વ્લોગનો એન્ડ કરીએ. આજનો આ વ્લોગ સિમ્પલ પૂરતો હતો, જોવાની મજા આવે તો બનાવશું બીજા વ્લોગ. હા, તો મિત્રો, આપણે ગામમાં જઈને આવી ગયા છીએ ઘરે, અને હવે વિડીયો એડિટિંગ કરી અને સૂઈ જઈએ. તો મળીએ પછી નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.